ખેડા જિલ્લાના નડિયાદ ખાતે બાળ લગ્ન અટકાવ અને જાગૃતિ હેતુ 100 દિવસીય અભિયાનની શરૂઆત થઈ છે, જે અંતર્ગત સીબી પટેલ આર્ટ્સ કોલેજથી બાળ લગ્ન મુક્ત રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન હેઠળ આ રથ જિલ્લાના વિવિધ ગામમાં ફરી પ્રચાર પ્રસાર દ્વારા સમાજમાં જનજાગૃતિ ફેલાવવાનું કામ કરશે। કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સૌએ બાળ લગ્ન અટકાવ હેતુ અનિવાર્ય પ્રયાસો કરી બાળ લગ્ન મુક્ત ભારત નિર્માણ માટેની પ્રતિજ્ઞા લીધી હતી। ઉલ્લેખનીય છે કે બાળ લગ્ન કરનાર અને કરાવનારને 2 વર્ષ સુધીની જેલની સજા અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે। 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી અને 21 વર્ષથી ઓછી ઉંમરના છોકરાના લગ્ન એ બાળ લગ્ન તરીકે ગણાય છે। અમારી કોલેજમાં આજે બાળ લગ્ન વિરોધી કાયદા માટેના જે વિશેષ કેન્દ્ર સરકારની જોગવાઈઓ છે એ નિમિત્તે 100 દિવસ ખેડા જિલ્લામાં એ વિશેના જાગૃતિ માટેનો રથનું પ્રસ્થાન અમારી કોલેજના દ્વારેથી કરવામાં આવ્યું છે ને કેન્દ્ર સરકારની આ યોજના એ બહુ જરૂરી છે, કારણ કે અત્યારે બાળ લગ્ન થવાને કારણે યુવાનોમાં શિક્ષણનો અભાવ, શારીરિક દુર્બળતા વગેરે અનેક પ્રકારની દુર્બળતાઓ અને ખામીઓ સર્જાતી હોય છે। તે ન થાય તે માટે બાળ લગ્નો અટકાવવા જરૂરી છે। અમારા કોલેજમાં બાળ વિવાહ લગ્ન અંગેનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। અમારા કોલેજમાંથી રથ પણ નીકળવામાં આવ્યો હતો, જેમાં અમારા જે ગાડી છે એ ગામે ગામે ફરી અને બાળ વિવાહ લગ્ન ન થાય તેની જાગૃતિ કરવામાં આવી છે। અમારી કોલેજમાં આ પ્રોગ્રામમાં અમને બધા વિદ્યાર્થીઓએ શપથ લીધી છે કે બાળ લગ્ન વિવાહ અટકાવવા માટે તેમજ ભારત સરકારની આ યોજના ખૂબ જ લાભદાયક છે, જેથી કે ભારત સરકારે ભારત બાળ લગ્ન વિવાહને અટકાવવા માટેનો સરસ કાયદો કર્યો છે। તેથી હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું।